મરદા પર રડતા પહેલા જીવતાની ચિંતા કરી લેવી જોઈએ। આવું એટલા માટે કારણ કે સમુદ્રની ગહેરાઈથી લઈ અંતરિક્ષની ઊંચાઈ સુધી માણસ પહોંચ્યો છે। જો કે ગુજરાતમાં કેટલાક ગામડાઓ એવા છે જ્યાંના મતદારો એટલે કે નાગરિકો આજે પણ મહા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વિકાસથી વંચિત ગામો તો ખૂબ જોયા છે। જો કે આ રિપોર્ટ શા માટે દર્દનાક છે તે જાણવા માટે જુઓ એઆઈના જમાનામાં નર્મદાના આ હાલ। ખબર છે નહીં આવે તંત્ર, ભલે જીવ જાય જાતે જ કરવો પડશે જુગાડ। તમે જ કહો આ જુગાડ કેટલો સલામત? દુર્ઘટના બને તો કોણ જવાબદાર? સગર્ભા મહિલાની કોણ સમજશે પીડા? 108ની ટીમ પણ છે મજબૂર। આ સમસ્યાનો છે કોઈ રસ્તો કે નર્મદાના કાયમી રહેશે આવા જ હાલ? આ કોઈ યુપી, બિહાર કે ઝારખંડના દ્રશ્યો નથી, બલકે એ ધરાના દ્રશ્યો છે જ્યાં એકતાના પ્રતીક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનેલ છે। આ એ ધરાની તસવીર છે જ્યાંનું પાણી કચ્છના રેગિસ્તાન સુધી પહોંચ્યું છે। જો કે દુઃખની વાત એ છે કે અહીં ન તો તંત્રની એકતા દેખાય છે કે ન તો વહીવટી તંત્રની ઈચ્છા શક્તિનું કોઈ પ્રમાણ। એઆઈનો જમાનો છે અને આ નર્મદા જિલ્લો છે। વહીવટી તંત્રની ઈચ્છા શક્તિ કઈ દિશામાં છે તેનું પ્રમાણ ગરુડેશ્વર તાલુકાનું જરવાળી ગામ બરાબર આપી રહ્યું છે। આદિવાસી વસ્તી ધરાવતું આ ગામ છે। ખાડી ઓળંગીને કેવી રીતે જવું તે સવાલ સામે આવતા ગ્રામજનોએ કામચલાઉ જુગાડ અપનાવ્યો છે, જે વીજ થાંભલાના કરંટ દ્વારા લોકોના ઘરમાં ઉજાસ ફેલાય છે તે જ બંધ થઈ ગયેલા વીજ થાંભલાનો ઉપયોગ કરી ગ્રામજનો હવે આ પારથી પેલે પાર જીવના જોખમે જઈ રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? શું છેવાડાના ગામનો વિકાસ નથી કરવો? શું હંગામી ઉપાય છે કાયમી સમસ્યાનું નિરાકરણ? મસ મોટી ગ્રાન્ટનો ઉપયોગ કઈ દિશામાં? આ ગ્રામજનોનો ઉદ્ધાર ક્યારે? બેદરકારીના અભાવે અત્યારે અમારે ત્યાં પુલ નથી બન્યો, માટે અમે આ પુલ એક અમારા ગ્રામજનોના સ્વખર્ચે અમે પોતાની મેળે આ બનાવ્યો છે। અમારો જે પુલ છે એ વહેલી તકે બનાવે। હવે નજર કરો આ સગર્ભા મહિલાની પીડા પર। આ દર્દ અને પીડાનો અવાજ અમે સાંભળ્યો એટલા માટે જ આ અહેવાલ ચલાવ્યો છે। બસ વહીવટી તંત્ર એક વખત સાંભળી લે તો ગ્રામજનોનો ઉદ્ધાર થઈ શકે છે। વાસ્તવમાં વાત એમ છે કે ખરાબ રસ્તાને કારણે એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેને જોડીમાં નાખીને લઈ જવાની નોબત આવી હતી। ગ્રામજનોએ 108ની ટીમને પણ બોલાવી હતી। જો કે પાકા રસ્તા અને પુલની વ્યવસ્થા ન હોવાને કારણે 108ના કર્મચારીઓ પણ લાચારીનો ભોગ બન્યા હતા। આરોગ્ય ક્ષેત્રે બણગા ફૂંકતું તંત્ર એક નજર આ વિસ્તારો ઉપર પણ કરી લે તો પણ ઘણું છે। જિલ્લાના નેતાઓ આ ગામની મુલાકાત એક વખત લઈ લે તો પણ ઘણું છે। અમારી બહેનની છોકરીને પ્રસૂતિની પીડા હતી તો અમે 9 વાગ્યા 108 સુધી પહોંચ્યા હતા। અમે 2 કિલોમીટર સુધી અમે ચાલી ગયા। ભાંગરાફળી 108 મળી હતી। અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે। તો આ ખાડીમાંથી પાર કરી હતી અમે 108 આવતા અમને થોડોક ટાઈમ લાગ્યો હતો એટલે 108 લેટ આવી હતી। તો ભાંગરાફળી 108 અમને મળી તો રાત્રે 108 આવી ત્યાં સુધી અમે ત્યાં બેઠા હતા। 108 આવીને પછી બેહાડીને પછી ધીર ખાડી પુલ પર જઈને મહિલાએ પ્રસૂતિની પીડા ડિલિવરી ત્યાં થઈ ગઈ હતી। અંતમાં એટલું જ કહીશું કે નેતા આવવાના હોય કે અભિનેતા, રાતોરાત રસ્તા જે રીતે કાચ જેવા બની જાય છે, બસ તેટલી જ કામગીરી આવા વિસ્તારોમાં પણ થાય તો પણ ઘણું છે। આશીષ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા।